દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વેસુ પોલીસ મથકમાં કાપડના વેપારીનું મોત નીપજ્યા બાદ કરાયેલ ફોરેન્સિક પીએમમાં બોથડ પદાર્થથી મોત થયાનું ખુલ્યું હતું, જેને લઈ વેસુ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના વેસુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમના કોલના આધારે PCR પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક જ મોત થયું હતું। આખી ઘટનામાં મૃતક કાપડ વેપારીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને બંને હાથમાં ચક્કામાંના નિશાન હોવાનું અને માથામાં બોથડ જેવા પદાર્થથી ઈજા થતા મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જેને લઈ વેસુ પોલીસે વેપારીને માર મારનાર 9 લોકો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।